નથી. આમાં કદાચ અમારો જીવ જાય તો અમને મંજૂર છે, પણ અમને મૂકવાના નથી. અને જયરાજભાઈ પહેલા જ કીધું તું ગોંડલનું પાણી પીશું, અને આજે પાણી પીધું અને પાણી માફી પણ લીધું. હજારો લોકો લઈને આવ્યા, આના પેલા 3 દિવસ પહેલા 7 જણા આવીને પાણી પી ગયા છે. અને આ લડાઈ હવે આ તમારા એવું સમજો કે ગણતરીના દિવસો છે. હવે આ લડાઈ તમારે હવે આ દબંગગીરી છે એના પૂરા થવાના દિવસો છે. એટલા માટે તમે ઠેકાણે ભટકાઈ ગયા. ખૂબ ગોંડલના વ્યક્તિ અને રાજકોટ પટ્ટાના સમાજ દરેક સમાજના વ્યક્તિએ સાથ કર્યું. હવે કોઈ પણ વ્યક્તિ ઉપર કાંઈ પણ થાય, અમારો કોન્ટેક્ટ કરજો, તમારી લડાઈમાં ભાગીદારી આપવામાં આવે. સહેજ પણ ડરતા નહીં, સહેજ પણ ડરતા નહીં, સહેજ પણ ડરતા નહીં. બસ આજ વાત કરું છું, સાથે સાથે સમયને ધ્યાનમાં રાખી આપના વચ્ચે એક વાત મૂકી લ્યો. આ એક અત્યાચાર નથી. 1950 થી લઈને અત્યાર સુધીમાં જો આરટીઆઈ ના આંકડા કાઢીએ તો અનગિનત એસસી સમાજના વ્યક્તિઓની હત્યાઓ થઈ છે. એસસી સમાજની દીકરીઓના બળાત્કાર થયા છે. આ દેશની અંદર સંવિધાન લાગુ થયા પછી પણ આ દેશનો એસસી અને એસટી સમાજ સુરક્ષિત નથી. એ પીડિતોને મળવાનું કામ હવે ટૂંક સમયમાં ફેસ ટુ ફેસ મળવા માંડી.